નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી તેને સંલગ્ન કેસીજી કચેરી એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, તેમાં કાર્યરત ઇનોવેશન ક્લબ પ્રકલ્પ અને સાથે સંધાન પ્રકલ્પના ઉપક્રમે આપ સૌ દર્શકો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આઈડિયા ટુ ઇમ્પેક્ટ ઇનોવેશન અનપ્લગ્ડના આ 10મા એપિસોડમાં આપણે સૌ ફરી એકવાર ગુજરાતના એવા યુવા ઉદ્યોગ સાહસિકને મળીશું કે જેમાંથી પ્રેરણા લઈને આજનો ગુજરાતી વૈશ્વિક ગુજરાતી બની શકે. વિદ્યાર્થી મિત્રો, બદલાતા જતા સમયમાં અને આપણા સન્માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની છત્રછાયામાં નેશનલ એજ્યુકેશન પોલિસી જ્યારે અમલીકરણમાં મુકાઈ ગઈ છે, ત્યારે પ્રત્યેક હાયરનો વિદ્યાર્થી પણ ટેકનિકલ ફિલ્ડને જાણે, એને માણે, એમાં અનુરૂપ બને, એને આત્મસાત કરે અને નવી દિશાઓ સુધી પોતાનું વિઝન મિશન લગાડી અને જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને. આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે એક એવા જ હિંમતનગરમાં જેમણે પોતાનું શિક્ષણ લીધું તેવા શિહાબ શેખ સાહેબ. હું સાહેબ એટલે કહું છું કે આપણને એમ લાગે કે એક જ ફિલ્ડ હોય ભોજન જેવું, અને એમાં દિને દિને નવમ નિત્ય નવું સંશોધન થાય, નિત્ય નવો આઈડિયા એમાં કામે લગાડાય અને આપણા સૌની વચ્ચે એક સરસ મજાનું ભોજન એક નવા જ નામ સાથે સલાડ ટાઈમ સાથે આવું ઉપસ્થિત થાય તો એ કેવી અનોખી વાત કહેવાય. આપણે સૌ વેદો અને ઉપનિષદોના વારસદારો છીએ, ત્યારે ઉપનિષદમાં તો એમ કહ્યું કે અન્નમ વૈ પ્રાણઃ. જો આ પ્રાણને ટકાવી રાખવા હોય તો અન્નની જરૂર પડે. અને એ અન્ન કેવું હોવું જોઈએ? તો કહે છે એકદમ ક્વોલિટી, ગુણવત્તાસભર હોવું જોઈએ, પાછું સ્વાદિષ્ટ હોવું જોઈએ, વળી પાછું સમયસર હોવું જોઈએ, તો એ આપણા આરોગ્ય માટે બહુ જ હિતકારક બને. તો આવો જ એક નવો એન્ટરપ્રિનરનો વિષય આજે આપણી વચ્ચે મૂકશે ભાઈ શ્રી શિહાબ શેખ. સાથે મારા હર હંમેશના સાથીદાર પ્રોફેસર ડૉક્ટર ઈજન વૈદ્ય, ઇનોવેશન ક્લબના ઓએસડી, અને આપ સૌ સાથે જોડાયેલો હું મહેશ પટેલ પુનઃ આપનું સ્વાગત કરી ઈજન સરને વિનંતી કરું છું. Thank you so much, sir. Welcome everyone to Idea to Impact Innovation Unplugged. This is a space where ideas, innovation and inspiration come together with a Gujarati twist. Today's episode is going to make you think and rethink your lunch plans. Quite literally. We have got someone who turned healthy eating into a brand story that is crisp, colorful and downright refreshing. We welcome in the studio Shihab Sheikh sir. He is the co-founder of Salad Time. Mitro, if you have ever thought that I have ideas but no technical background, can I still build something big? Today you will get your answer. Because Shihab's story proves that passion, creativity and a pinch of courage are sometimes the best ingredients for entrepreneurship. Many times, startups don't begin in code. Rather, they begin in curiosity. Mitro, let's dive into the bowl of fresh thoughts. Welcome to the studio, sir, once again. Thank you very much, Dr. Ejan. મારો ફર્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે લગભગ 10 વર્ષના ઇન્ડસ્ટ્રીયલ અનુભવ પછી આપે મને કીધું હતું તેમ આપ લગભગ એક જાપનીઝ એડવર્ટાઇઝિંગ એજન્સી છે ડેન્ટસુ, અને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ હાઉ એક્ઝેક્ટલી ડીડ યુ થોટ ઓફ બિકમિંગ એન ફૂડ એન્ટરપ્રિન્યોર? આ ફિલ્ડમાં આવવાનું કઈ રીતે વિચાર્યું? એની પાછળ કઈ સ્ટોરી છે? સો મારી જે ઓન્ટરપ્રિન્યોર જર્ની છે એ સેલેડ ટાઈમ પહેલાં ઘણા વર્ષો પહેલાં રિફ્લેક્ટ મીડિયા કરીને મારું એક સ્ટાર્ટઅપ હતું, એનાથી શરૂ થઈ. ઇનફેક્ટ હું પોતે પર્સનલી વિચારું છું અને મને એ ઘણી વખત એ ફીલ પણ થાય છે કે હું પેલી 9 to 5 ફ્રેમમાં બંધ બેસતો નથી. અચ્છા. કારણ કે એક ઓન્ટરપ્રિન્યોર હોય છે, એનું એક પેશન, રાત્રે 2 વાગીને પણ જાગીને કંઈ કામ કરવું પડે
તો એ કરવાની જે ધગસ હોય, સવારે 5 વાગે ઉઠીને બી સેલેડ ડિલિવર કરવાના હોય તો એના માટે ક્યારેય કોઈ ઝીઝક ના આવે. એ મેન્ટલ ફ્રેમ તમારી 9 to 5 જોબમાં નથી આવતી. એવું નથી કે જે લોકો ડ્રીવન હોય છે એ લોકો 9 to 5 સેટઅપમાં પણ બહુ સારું સક્સેસ હાસિલ કરે છે, પણ મને પર્સનલી અંદરથી એવું ફીલ હંમેશા થાય છે કે હું એ ફ્રેમ માટે ઘડાયેલો નથી, અને મને એઝ એન ઓન્ટરપ્રિન્યોર મારું જે પોટેન્શિયલ છે એ અગર રિયલાઇઝ કરવું છે તો હંમેશા એક એઝ એન ઓન્ટરપ્રિન્યોર સ્ટ્રાઇવ કરવું પડશે, અને હું આગળ કંઈક લાઈફમાં આગળ વધી શકીશ. તો મેં મારી જર્ની છે એ શરૂ કરી એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીથી, જેમ આપે કીધું ડેન્સુથી. પછી મને એક ઇન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટી પણ મળી. હું શારજામાં હતો ઇન્કા તનવીર એડવર્ટાઇઝિંગ જોડે. હું પાછો આવ્યો અને મેં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યો મારા હોમટાઉનમાં હિંમતનગરમાં, અને મને ત્યાંનો નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો જે મેં 4-5 વર્ષ ચલાવ્યો. મને કેટલાક પર્સનલ રીઝનના લીધે પછી અમદાવાદ મૂવ થવું પડ્યું. મારા સનના કેટલાક હેલ્થ કોમ્પ્લિકેશન્સ હતા એના લીધે, અને પછી અગેન મને પાછું જોબ તરફ વળવું પડ્યું. એડવર્ટાઇઝિંગ ફરીથી મેં શરૂઆત કરી એક એજન્સીમાં લોકલી, પણ અંદરથી અગેન એક ઓન્ટરપ્રિન્યોરમાં હંમેશા અંદર એક હોય છે ગડમદલ કે નહીં, તમે આ સેટઅપમાં બંધ બેસતા નથી અને તમે પોતાનું જ કંઈ કરવું પડશે. એ દરમિયાન મારા માઇન્ડમાં એક આઈડિયા આવ્યો કે ઘણા ખરા લોકોને એ વિશે જાણકારી નથી, પણ અમદાવાદમાં એક બિરયાની વેરિયન્ટ છે જ્યારે કોઈ આજ સુધી અમદાવાદી કે અમદાવાદી બિરયાની તરીકે બ્રાન્ડ કે નેમ નથી, માર્કેટ નથી બિલકુલ. અને લકીલી મને એ અમદાવાદી બિરયાની ટ્રેડમાર્ક પણ 10 વર્ષ માટે મળેલું છે, જે રિસન્ટલી મને મળ્યું. તો એક સ્ટાર્ટઅપ એના અરાઉન્ડ મેં બિલ્ડ કર્યું જોબ જોડે જોડે, અને ગ્રેજ્યુઅલી પછી હું મૂવ થયો. તો જ્યારે હું એ સ્ટાર્ટઅપ કરી રહ્યો હતો તો મને ઘણું ખરું મીડિયા કવરેજ પણ મળ્યું, અને લકીલી મને ફર્સ્ટ રાઉન્ડ ફંડિંગ પણ મળ્યું. પણ પછી જે ગ્લોબલ સિચ્યુએશન છે, વોર અને પોસ્ટ કોવિડ જે સિનારીઓ છે, એમાં ફર્ધર ફંડિંગ માટે થોડુંક ઇશ્યુ આવી રહ્યું હતું. તો એ સ્ટાર્ટઅપ જે છે એ મને વાઇન્ડ અપ કરવું પડ્યું, અને હું કન્સલ્ટિંગ જોબ્સ કરવા લાગ્યો જોડે જોડે એ સ્ટાર્ટઅપના. અને એક સારી એક ઓપોર્ચ્યુનિટી આવી સેલેડ ટાઈમની, જેમાં રૂપેશ મહેતા મારા જે કોફાઉન્ડર છે એમણે બરોડામાં ઓલરેડી એક આઉટલેટની શરૂઆત કરી, પણ એ US બેઝ છે, એટલે એમના કેટલાક પર્સનલ કમિટમેન્ટ્સ અને પ્રોફેશનલ કમિટમેન્ટ્સના લીધે એ વધારે ટાઈમ અહીંયા સ્પેન્ડ નથી કરી શકતા. અમે જોડે મળ્યા, અમારી જે એકબીજાની જે પોઝિટિવિટી છે, એકબીજાનું જોડે જે અલાઇનમેન્ટ છે એ સારું એવું અમને ગમ્યું, અને પછી હી ઓફર્ડ મી કે તમે આવો એઝ અ કોફાઉન્ડર અને આપણે જોડે મળીને એને આગળ વધારીએ. શરૂઆતમાં ફક્ત એક આઉટલેટથી અમે શરૂઆત કરી, એન્ડ નાઉ વી હેવ ગ્રોન ઇટ ટુ અ 4 આઉટલેટ સ્ટ્રોંગ બ્રાન્ડ. એટલે તમે બહુ સારી વાત કરી કે તમે જોબ્સ સાથે સાથે એન્ટરપ્રિન્યોરશિપ કરી. બિલકુલ. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ માટે આ પણ એક બહુ સારો મેસેજ છે કે જોબ્સ પણ એટલી જ જરૂરી છે, બિકોઝ યુ અગેન એ તમને એક પ્લાન બી તો આપે જ છે વેન યોર સ્ટાર્ટઅપ ઇઝ ઇન ધ ઇનિશિયલ સ્ટેજીસ, અથવા તો એ પ્રિલિમિનરી સ્ટેજમાં હોય એવા સ્ટેજીસની અંદર યુ આર ગિવિંગ અ ગુડ એક્ઝામ્પલ ટુ ધી સ્ટુડન્ટ્સ. બટ સેલેડ ટાઈમમાં હાઉ ઇટ ઇઝ અ ડિફરન્શિએટર કમ્પેર ટુ અધર સચ સિમિલર સ્ટાર્ટઅપ? કારણ કે સો આઈ વુડ સે કે જ્યારે આપણે સેલેડ્સ કે હેલ્ધી ફૂડ વિશે વિચારીએ કે એની વાત આવે તો માઇન્ડમાં સૌથી પહેલો એક ક્વેશ્ચન આવે છે કે સેલેડ્સ આર બોરિંગ, બ્લેન્ડ હશે, ટેસ્ટલેસ હશે, એક વેસ્ટર્ન કોન્સેપ્ટ માઇન્ડમાં છે. બટ વી હેવ મોડલ સેલેડ ટાઈમ, અને એની જે મેનુ ઓફરિંગ છે એ રીતે કે દેટ ઇઝ વેરી મચ કમ્પેટેબલ ટુ આર ઇન્ડિયન પેલેટ. સો ફોર ઇન્સ્ટન્સ અમારી મેનુ ડિશિસ તમે જોશો તો અમારા મેનુમાં પનીર ટિક્કા સેન્ડવિચ, પનીર ટિક્કા રેપ, પનીર ટિક્કા બોલ જેવી વેરાયટીઝ છે, જે આપણે એઝ એન ઇન્ડિયન પેલેટને બહુ જ ગમે. તમને એટલું બ્લેન્ડ બોરિંગ નહીં લાગે. Though we cannot compare it with Punjabi or Chinese or the other fancy food, બટ ઘણે ખરા અંશે એ કમ્પેટેબલ છે, તમને એ ગમશે અને તમે રિપીટ પરચેઝ માટે એટ્રેક્ટ થશો. સો દેટ્સ હાઉ વી હેવ ડિફરન્શિએટેડ કે જે વેસ્ટર્ન કોન્સેપ્ટ છે બિલકુલ બ્લેન્ડ, રો, બોરિંગ, એ પ્રકારની અમારી ઓફરિંગ્સ નથી, અને એના માટે જ અમને આટલો સારો પ્રતિસાદ મળ્યો છે સો ફાર. અને એવા વર્ચ્યુઅલ કિચનના તમારા કોઈ એવા લેસન્સ હતા કે જે તમે આ ફિઝિકલ આઉટલેટ જ્યારે QSR સ્ટાર્ટ કર્યા? યસ. હું વિદ્યાર્થીઓને ખાસ કરીને કહી દઈશ કે QSR ઇઝ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ. એટલે જેમ મેકડોનલ્ડ્સ છે પણ એવું એમણે સલાડમાં સ્ટાર્ટ કર્યું છે. હાઉ ક્વિક ઇઝ ઇટ? So when you talk about quick service, takes 3 to 4 minutes for a cold salad.
અચ્છા and for warm dishes it takes somewhere around 7 minutes max. ઓકે સેન્ડવિચ રેપમાં 10-12 મિનિટ 15 મિનિટ મેક્સ થાય છે. અને એવા કયા તમારા વર્ચ્યુઅલ કુકિંગના લેસન્સ Yeah. હતા? So I would love to elaborate further. જે ક્લાઉડ કિચન સેગમેન્ટ છે મેઇનલી ડ્યુરિંગ ધી કોવિડ એ લોકો કહેતા હતા કે ક્લાઉડ કિચન્સ આર ધ નેક્સ્ટ બિગ થિંગ, રાઈટ? ઘણો ખરો મોમેન્ટમ આવ્યો, બટ એઝ એન ઓન્ટરપ્રિનર આઈ રિયલાઇઝ કે ક્લાઉડ કિચન મોડલ સ્ટેન્ડ અલોન તમે કરવા જાઓ તો એટલું બધું પ્રોફિટેબલ નથી. એનો સૌથી મોટો ચેલેન્જ કે ઇસ્યુ છે કે તમારી જે ડિપેન્ડન્સી છે એ થર્ડ પાર્ટી એગ્રીગેટર્સ ઉપર હોય છે, ઝોમેટો, સ્વિગી, જ્યાં એ લોકો 32% જેટલું ઓલમોસ્ટ કમિશન લેતા હોય છે. એન્ડ ઓન ટોપ ઓફ દેટ યુ હેવ ટુ રન એડ્સ, ડિસ્કાઉન્ટ્સ, તો એટલું બધું પ્રોફિટેબલ નથી. એટલે ફૂડ સેગમેન્ટમાં અત્યારે તમે જોશો તો ઘણા ખરા પ્લેયર્સ જે છે ક્લાઉડ કિચનમાં બી બહુ સ્ટ્રોંગ ફૂટેજ છે. દે આર એકચ્યુઅલી મૂવિંગ ટુવર્ડ્સ QSR ઓર ડાઇનિંગ સેટઅપ. And luckily we have a very balanced revenue stream from all three source. અમારું ડાઇનિંગ એન્ડ ટેક અવે 30-40% છે, 30% જેટલો મારું ઝોમેટો, સ્વિગી છે, અને 30% અમારા સબસ્ક્રિપ્શન મેલ છે જે અમે ડાયરેક્ટ ડિલિવર કરીએ છીએ. એક્સેલન્ટ. સો ધીસ ઇઝ મોર હોલિસ્ટિક એન્ડ પ્રોફિટેબલ મોડેલ, આઈ બિલીવ. વિદ્યાર્થી મિત્રો સાંભળે છે એટલે ફરી રિપીટ કરું છું કે જેને તમે QSR કહો છો, ક્વિક સર્વિસ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ, તો અમદાવાદ પ્રહલાદનગર એટલે બહુ જ પોશ એરિયા, એવી જ રીતે કેશવબાગ પણ, બિલકુલ. વડોદરાનો ગોત્રી પણ. તો વિદ્યાર્થી મિત્રો મારા એ પણ જાણે કે એ કેવા સંજોગોમાં શરૂ થયું. હું સ્ટ્રેટેજી થોડીક એક્સપ્લેન કરીશ કે જ્યારે કોઈ આઉટલેટ અમે શરૂ કરીએ છીએ તો સૌથી પહેલાં એ એરિયાની રેકી કરીને અમે જાણીએ છીએ કે ત્યાં મિક્સ્ડ ઓફ બોથ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ છે કે નહીં. કારણ કે અમારા જે સેલેડ્સ અને જે સબસ્ક્રિપ્શન મોડલ છે એના માટે કોર્પોરેટ ક્રાઉડનું આસપાસ હોવું બહુ જરૂરી છે. લંચ આવર્સમાં એ લોકો બહુ ઓર્ડર કરતા હોય છે. આપ અગર પ્રહલાદનગર અને કેશવબાગ આઉટલેટ ઉપર આવશો તો લંચ આવર્સમાં તમને મોસ્ટલી કોર્પોરેટ ક્રાઉડ જોવા મળશે, અને સાંજે ડિનર અને વીકેન્ડ્સમાં ફેમિલીઝ અને એ જ લોકો વચ્ચે રિપીટ પરચેસ કરતા હોય છે વિથ ફેમિલીઝ. તો એ સ્ટ્રેટેજિક લોકેશન હોવું બહુ જરૂરી છે. પર્ટિક્યુલરલી જ્યારે તમે સેલેડ સેગમેન્ટમાં કે હેલ્થ ફૂડ સેગમેન્ટમાં હો, તમે કે કોલેજ કે બીજા નોન કમર્શિયલ એરિયામાં હો તો તમે કોઈ પણ ઝોનરમાં ટ્રાયઆઉટ કરી શકો છો, જેમ કે બર્ગર, પિઝા, પાઉંભાજી, સેન્ડવિચીસ, પ્લેન્ટી ઓફ ઓપ્શન્સ. પણ સેલેડ માટે એક સ્ટ્રેટેજિક લોકેશન હોવું બહુ જરૂરી છે. એટલે અમે એ પ્રકારના એરિયા સિલેક્ટ કર્યા કે જ્યાં અમને કમર્શિયલ અને કોર્પોરેટ ક્રાઉડ મળી રહે. ઇનફેક્ટ ગુજરાત તો ખાખરા, ઢોકળા, ખમણ, જલેબી, ફાફડા એનું હબ મનાય છે, આજે નહીં વૈશ્વિક સ્તરે. તો એ બધું હોવા ઉપરાંત આ સલાડમાં જ તમને કેમ વધારે રસ પડ્યો? સો સેલેડ જે છે એક ગ્રોઈંગ સેગમેન્ટ છે. હું એક ઓવરઓલ પિક્ચર આપું તો ઇન્ડિયાનું જે F&B સેગમેન્ટ છે, મેઇનલી રેસ્ટોરન્ટ, એ આઈ થિંક 80 બિલિયનની ઇન્ડસ્ટ્રી છે. એમાંથી આપણે ફર્ધર નેરો ડાઉન કરીએ તો સેલેડ, હેલ્ધી ફૂડ અને બાકી જે પેકેજ ફૂડ સેગમેન્ટ છે, ગોર્મે, હેલ્ધી, એ રફલી અરાઉન્ડ 40 બિલિયન હશે. આમાંથી ફર્ધર નેરો ડાઉન કરવું મને એક્ઝેક્ટ ફિગર નથી ખબર, પણ 10 to 20 મેક્સ બિલિયનની એક ઇન્ડસ્ટ્રી હશે જે ગ્રો કરી રહી છે. આપણે એવરેજ જોઈએ તો ઇન્ડિયામાં રેસ્ટોરન્ટ સેગમેન્ટનું જે CAGR છે એ દેટ ઇઝ સમવેર અરાઉન્ડ 10 to 12, પણ હેલ્થ ફૂડ સેગમેન્ટ ઇઝ ગ્રોઈંગ એટ અરાઉન્ડ 18% to 20% CAGR. સો એક બહુ સારી એક ટ્રેન્ડ અને એક શિફ્ટ જોવા મળી રહી છે, મેઇનલી ડ્યુ ટુ આર એક્ઝિસ્ટિંગ હેલ્થ કોમ્પ્લિકેશન્સ દેટ વી સી, ડાયાબિટીસ, BP અને કેટલાક કોમ્પ્લિકેશન્સ જે આપણા, કારણ કે આપણી જે ડાયટ છે હાઈ કાર્બ, ફેટી ફૂડ સેન્ટ્રિક ડાયટ છે, એટલે લોકો ઘણા ખરા અંશે હવે ધીરે ધીરે હેલ્થ ફૂડ તરફ શિફ્ટ થઈ રહ્યા છે. બટ એનો મતલબ એ નથી કે આપણે વેસ્ટર્ન વેરાયટીઝ કે એ પ્રકારનું જે છે એ ફૂડ સર્વ કરીએ. અમે ઘણા ખરા હવે અંશે ટ્રાય કરી રહ્યા છીએ કે અમે ઇન્ડિયનાઇઝ કરીએ અમારા મેન્યુને, અને એનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સો અમારું TG પણ છે એ વેરીડ એકદમ ડાયવર્સ TG છે એના લીધે. કમિંગ ફ્રોમ એન એડવર્ટાઇઝિંગ એન્ડ બ્રાન્ડિંગ બેકગ્રાઉન્ડ, મારે ખાસ કરીને એ પૂછવું હતું કે તમે સલાડ ટાઈમને હાઉ ડુ યુ સી ઓર હાઉ ડુ યુ ડિફરન્શિએટ ઇટ ફ્રોમ અધર કોમ્પિટિટર્સ ઇન સચ અ ક્રાઉડેડ સ્પેસ? કારણ કે અત્યારે તમે જુઓ તો તમે કીધું કે 18% ગ્રો થઈ રહ્યું છે, તો મિનિંગ દેર બાય આ ડેટા જોઈને દેર વુડ બી મેની અધર પ્લેયર્સ વુડ ઓલ્સો ડેફિનેટલી પ્લન્જ ઇન, બીકોઝ મેની સ્ટાર્ટઅપ સ્ટાર્ટ બાય લિવરેજિંગ ધ ડેટા. એક્ઝેક્ટલી. ઓપરેશનલ એફિશિયન્સીની વાત કરીએ so we are actually trying to excel on 3 fronts. One, first would be operational efficiency,
કે આપણે મેક્સિમમ 3-4 મિનિટમાં એક સેલેડ સર્વ કરી દઈએ. કે ક્વિક સર્વિસનો કોન્સેપ્ટ જ એ છે કે જેટલી જલ્દી તમને મળી જાય એ. સેકન્ડ અગેન એઝ આઈ સેડ આઈ એમ રિઆઇટ્રેટિંગ કે ઇન્ડિયનાઇઝ કરી રહ્યા છે અમે સેગમેન્ટને. ઘણી ખરી ડિશિઝ અને ફર્ધર ટાઈમમાં અમે ઘણો ખરું બીજું બી ઇનોવેટ કરશું કે જે બિલકુલ એકદમ કમ્ફર્ટ ફૂડની જેમ અમે ડિશિઝ લોન્ચ કરીએ કે જે આપણા માટે બહુ જ ઇઝી અને એક્સેપ્ટેબલ હોય. થર્ડ ફ્રન્ટ જે છે એ અગેન આ સેગમેન્ટમાં રેસ્ટોરન્ટ કે ફૂડ સેગમેન્ટમાં એન્ટ્રી બેરિયર નથી. એનીબડી કેન એન્ટર. પીપલ સે ઇટ્સ નોટ અ રોકેટ સાયન્સ, બટ આઈ વુડ સે ઇટ્સ નોટ લેસ દેન અ રોકેટ સાયન્સ. કારણ કે ઓપરેશન્સ મેનેજ કરવા, SOPs ડિફાઇન કરવી એ ઘણું જ ડિફિકલ્ટ ટાસ્ક છે. મેં જોયા છે કે રેસ્ટોરન્ટને 6 મહિનામાં, 7 મહિનામાં, 8 મહિનામાં બંધ થતા. કારણ કે લોકો વિધાઉટ નોલેજ એન્ટર થઈ ગયા છે. દેર ઇઝ નો એન્ટ્રી બેરિયર. એનીબડી કેન હાયર અ શેફ એન્ડ દેન સ્ટાર્ટ અ રેસ્ટોરન્ટ. બટ they don't plan the gestation period. જ્યારે આપણે કોમ્પિટિશનની વાત કરી. So it's not just about investing the initial capital. You must have provision to sustain for next 1 year. So એ પણ તમારે પ્લાન કરવું પડે. એન્ડ ઓપરેશનલ એફિશિયન્સી, કન્ટિન્યુઅસ બેઝિસ પર મેનુ ઇનોવેશન કરવું પડે. ત્યારે તમે આમાં એક્સેલ આગળ કરી શકો. હવે તમારો કોઈ એવો કિસ્સો છે સર કે તમારું મેનુ રેડી હોય, તમે એની કિંમત પણ ફિક્સ કરી હોય, તમે એને પાછી અહીંથી એને સર્વિસ પણ આપવાના હોય, અને કોઈક દિવસ એવી ઘટના ઘટી હોય કે આજે સલાડ એમ જ રહી ગયો, અને તમે જે પેકેજિંગ કર્યું હોય, અથવા તો આમ તો આયુર્વેદ એવું કહે છે કે સલાડ તો બિફોર 10-15 મિનિટ એને કટિંગ થવો જોઈએ. એડવાન્સમાં કંઈ આપણે લોટ કે એની જેમ પહેલેથી કંઈ મૂકી રખાય નહીં તૈયાર કરીને, એની છોલી કઢાઈ નહીં, એને કટિંગ કરાય નહીં. સો હું કહીશ કે એવો કોઈ ચોક્કસ કિસ્સો તો મને યાદ નથી, પણ ઓપરેશનલ એફિશિયન્સીની જ્યારે વાત કરી મેં, તો અમારું ઝીરો વેસ્ટેજ મોડેલ છે. આપ અમારા આઉટલેટમાં આવશો તો સવારે જ્યારે સબસ્ક્રિપ્શન અમારા નીકળતી વખતે 11 વાગ્યાથી કટિંગ ચોપિંગ વેજીટેબલનું શરૂ થાય. પહેલાં તો અમારું જે વેજીટેબલ્સ ને બધું છે ડેલી બેઝ પર આવે છે. ડેરી અમારું ડેલી બેઝ પર આવે છે. પનીર બિલકુલ ફ્રેશ, વી કેન શો યુ લેબલ એઝ વેલ કે કાલનું બનેલું છે. એ પ્રકારના અમારા વેન્ડર્સ છે. અને સવારે જ્યારે સબસ્ક્રિપ્શન્સ નીકળતા હોય હોમ ડિલિવરીના, ત્યારે કટિંગ ચોપિંગ થાય. પછી એ જ રેસ્ટોરન્ટ લેંગ્વેજમાં એને મીજો કહેવામાં આવે છે. વેજીટેબલ્સ ને બધું હોય એ ડાઇનિંગ અને ઓનલાઈન ઓર્ડર્સમાં યુઝ થતું હોય. પછી સાંજે 5:30 વાગે અગેન અમે લોકો ફરીથી કટિંગ ચોપિંગ જે શરૂ કરીએ, તો એ ઇવનિંગ ઓર્ડર્સમાં, સબસ્ક્રિપ્શન અને ડાઇનિંગમાં વપરાતું હોય. તો ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઝીરો અમે મેન્ટેન કર્યું છે અમારું વેસ્ટેજ. તો એવું એવું કોઈ મને યાદ નથી ઇન્સ્ટન્સ કે જ્યારે કોઈ ફૂડ વેસ્ટ થયું હોય કે બગડ્યું હોય કે અમે પહેલાંથી બનાવીને મૂક્યું હોય, કારણ કે બધું જ ફ્રેશ બને છે અમારું. બહુ સરસ કે આપ જે સલાડ ખરીદો એમાં ચોક્કસ પ્રકારનું સલાડ ગુજરાતમાંથી મળતું હશે, કેટલુંક માર્કેટમાંથી આપી લેવું પડતું હશે, કેટલુંક ખેડૂતો પાસે ડાયરેક્ટ મોટી માર્કેટ્સમાંથી, વેજીટેબલ માર્કેટ્સમાંથી લેતા હશો. એ કેવી રીતે તમે એનું આદાન? સો પ્રોક્યોરમેન્ટ માટે અમે મલ્ટિપલ વેન્ડર્સને એમ્પેનલ કરીને રાખીએ છીએ. રીઝન એ છે કે ક્યારેક મે બી કોઈ ઇશ્યુના લીધે, કોઈ લોજિસ્ટિકલ ઇશ્યુ અગર ડિલિવરી અટકાઈ ગઈ તો અમે બીજા ઉપર રિલાય કરી શકીએ. અને મોસ્ટલી અમે એ પ્રકારના મોટા વેન્ડર્સ, કારણ કે પહેલાં તો સેલેડમાં તમને એક્ઝોટિક ફ્રૂટ્સ અને વેજીટેબલની રિક્વાયરમેન્ટ હોય, જે નાના વેન્ડર્સ અને દરેક લોકો નથી સપ્લાય કરી શકતા. તો અમે મલ્ટિપલ વેન્ડર્સ જોડે ડીલ કરીએ છીએ, જે અમને ડેલી ફ્રેશ ડિલિવર કરે અને અમે રિલાય કરી શકીએ એમના ઉપર. અને આનો જે એક એડિશનલ ક્વેશ્ચન એ છે કે તમે ઓપરેશનલ એફિશિયન્સીની વાત કરી, તો બી ઇટ સપ્લાય ચેઇન, રાઈટ, બી ઇટ સ્ટાફિંગ, અથવા તો મેન્ટેનિંગ કન્સિસ્ટન્સી, ઓર મે બી મેન્ટેનિંગ ક્વોલિટી, રાઈટ. અને ખાસ કરીને આ ફૂડ સેગમેન્ટ છે એટલે ક્વોલિટી કંટ્રોલ ઉપર તો આપણે ઘણો જ ફોકસ રાખીએ. તો આ બધામાં તમને સૌથી અઘરું કયું લાગે છે, અને હાઉ ડુ યુ ટેકલ દેટ? સો હા, ક્વોલિટી મેન્ટેન કરવી એ બહુ જ અઘરું કામ છે. અમારી પ્રી ડિફાઇન્ડ SOPs છે, એ પ્રમાણે અમારું સ્ટાફ જે છે એ ડેલી ઓપરેશન્સ એ લોકોના કન્ડક્ટ કરે છે. પણ રેગ્યુલર ચેકઅપ્સ, ઓડિટ્સ એ અમને રેગ્યુલર બેઝ ઉપર કરવા પડે છે, જેથી કરીને અમે હાઇજીન અને ક્વોલિટી મેન્ટેન કરી શકીએ. તો એ એક અઘરું પાસું છે કે જેમાં એક નાની કમ્પ્લેન્ટ પણ તમારી બ્રાન્ડને બહુ ખરાબ રીતે ઇમ્પેક્ટ કરી શકે. તો ક્વોલિટી કંટ્રોલ આઈ વુડ સે ઇઝ ધી મોસ્ટ important and critical part. Audits is the only solution for? Yeah, you can do it through third party auditors હોય છે, કાં તો તમે એઝ અ ફાઉન્ડર કે પછી તમારી હાયરાર્કીમાં એ લોકોને એમ્પાવર કરી શકો કે જે લોકો આ કરેક્ટ મેન્ટેન કરી શકે. કરેક્ટ. One more question is that have you used any management tools
ઓર પ્રોસેસીસ, ફોર એક્ઝામ્પલ આપણે ઘણી વખત 6 સિગ્માની વાત કરતા હોય કે તમે હમણાં તો કીધું જ કે એસઓપી તો તમે યુઝ કરો જ છો, બિલકુલ. પણ કેપીઆઈ ડેશબોર્ડ્સ, ખાસ કરીને તમે ટેક બેકગ્રાઉન્ડમાં પણ કામ કરેલું છે એટલે એવા કોઈ ડેશબોર્ડ્સ, કેપીઆઈ ડેશબોર્ડ્સ yes. કોઈ યુઝ કરો છો તમે? We use multiple third-party systems, softwares for inventory management and billing. We use Paid Puja. અચ્છા, So there we can track કે given a period of time કયું ડિશ તમારી હાઈએસ્ટ સેલ થઈ છે, કયા ટાઈમે શું મૂવ થાય છે, હાઈએસ્ટ સેલિંગ ડિશ કઈ છે, લોટ ઓફ મેટ્રિક્સ યુ કેન ટ્રેક. Paid Puja is an interesting Yeah. because I have seen many startup, especially in food space, using Paid Puja. They have almost 90% share. So yes, and as a founder, coming from creative advertising world, how did you build teams for kitchens, logistics, sales? Diverse skill sets એમાં જરૂરી હોય છે. બિલકુલ. તો તમે પોતે આ ક્રિએટિવ સ્પેસના માણસ થઈને પછી એન્ટરપ્રિન્યોરશિપમાં આવ્યા તો અને એની હાયરિંગમાં તમને એવું કંઈ ડિફિકલ્ટીઝ થઈ હોય? So basically, once you delved into the ocean, you have to figure out how to swim. So આમાં મોસ્ટલી કેવું થતું હોય છે, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરું, હોસ્પિટાલિટીનું, તો રેફરન્સીસથી વધારે તમને મેન પાવર મળતું હોય છે. એક વખત એક છોકરાઓ તમારા સેટઅપમાં આવ્યા, એ લોકો જ બીજા લોકોને રેફર કરશે, ઓકે, અને પછી ત્યાં રિલાયબિલિટી ટ્રસ્ટ પણ એક બિલ્ડ થઈ જતો હોય છે કે ચલો વી ટ્રસ્ટ ધીસ ગાય, અને એના થ્રુ જે વ્યક્તિ આવશે એ ટ્રસ્ટ વર્ધી હશે. Apart from that, there are certain agencies which specialize in hospitality and F&B. તો ક્યારેક એ લોકોનું પણ અમે સપોર્ટ અને હેલ્પ એમનાથી લઈએ છીએ. અને અગેન લાઈક આઈ એમ વેરી ક્યુરિયસ બિકોઝ સરે કીધું એમ કે ગુજરાત તો ફાફડા, જલેબી, ગાંઠિયા બધાનો પ્રદેશ છે, તો આમાં કદાચ તમને આ પ્રકારના કદાચ શેફ્સ કે એનું જે આવા જાણકાર હોય કે જે લોકો સલાડ્સમાં કામ કરી શકતા હોય એવા પણ તો શોધવામાં મુશ્કેલી પડશે. So our SOPs are so foolproof કે within a week we can train anybody. બેઝિક અગર એમને F&Bનો એક્સપિરિયન્સ છે, કોઈ QSRનું કે રેસ્ટોરન્ટને, એ શેફ કે કોમીને અમે વિધિન અ વીક ટ્રેન કરી શકીએ છીએ. વાવ. સો જ્યારે કોઈ છોકરો જતો હોય દિવાળી વેકેશન માટે, તો અમે પ્રાયર 10 દિવસ પહેલાં જ હાયર કરી લઈએ છીએ, અને અમારી SOPs એટલી ઇઝી અને ફૂલપ્રૂફ છે કે એ વિધિન અ વીક ટ્રેન થઈ જાય છે. સો એ ચેલેન્જ અમારા માટે એટલું બધું નથી આવતું. ગ્રેટ. આપે હમણાં જ કીધું કે એવા કોઈ પ્રોબ્લેમ્સ કે સંઘર્ષ નથી થયા, પણ શું ઘણીવાર શું હોય કે લગ્નની આખી એક સિઝન હોય, હા, ક્યારેક ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે સલાડની જરૂર હોય, ક્યારેક આવા પ્રસંગો બની જાય કે કોઈ મોટી ઇવેન્ટ આવી જાય યસ, સોસાયટીમાં, કે સમજી લો કે જન્માષ્ટમી હોય છે ત્યારે અમુક પ્રકારની વધારે પડતી ફ્રૂટ્સ જોઈએ કે આજે ઉપવાસ છે, તો એવા કોઈ તમારા એવી કોઈ સંઘર્ષ challenges, yes, we have faced mainly when we get the corporate orders. તો અમે કોર્પોરેટ બલ્ક ઓર્ડર્સ પણ કરીએ છીએ અને અમને રેગ્યુલર બેઝ ઉપર મળતા હોય છે. પ્રહલાદનગર આઉટલેટ છે, QSR આઉટલેટ છે, દેટ્સ ધ વે વી હેવ એકચ્યુઅલી ડન ધી લેઆઉટ કે ઓપરેશનલ એફિશિયન્સી માટે એક નાનું કિચન છે, 12-15 લોકો બેસી શકે એટલું QSRનું ડાઇનિંગ સેટઅપ છે. હવે જ્યારે કોર્પોરેટ ઓર્ડર આવે, રાઈટ, તો અમારું જે રેગ્યુલર જે ડે ટુ ડે બિઝનેસ છે ને એ અફેક્ટ થતું હતું, અમે ઓબ્ઝર્વ કર્યું. કારણ કે ઝોમેટો, સ્વિગીની એક તરફ તો રિંગ કન્ટિન્યુઅસ વાગતી હોય, ડાઇનિંગ માટે લોકો આવતા હોય, અને એ દરમિયાન પછી સબસ્ક્રિપ્શન અમારા જે સવારે નીકળતા હોય ક્યારેક 20-25 હોય, કોર્પોરેટ ઓર્ડર આવે તો લિટરલી અમને 1-2 વખત અમારું QSRનું જે રેગ્યુલર ઓપરેશન છે ને એ બંધ કરવું પડ્યું હતું, કારણ કે ત્યાં જગ્યા નથી 80 થી 100 સેલેડ ત્યાં ગોઠવવાની. અને એ દરમિયાન અમે ઓબ્ઝર્વ કર્યું કે કેટલા જે રેગ્યુલર કસ્ટમર્સ હતા એ લોકો કમ્પ્લેન કરવા લાગ્યા કે પછી તમે એવું બધું ક્લાઉડ કિચનમાં ટર્ન કરી દો તમારી QSR આઉટલેટને, કેમ તમે ડાઇનિંગ સેટઅપમાં છો. સો પછી અમે એગ્રેસિવલી કોર્પોરેટ ઓર્ડર્સ ઉપર ધ્યાન આપવાનું બંધ કર્યું કે જે આવશે દેટ વી વિલ એન્ટરટેન, બાકી અમે સ્કીપ કરી દઈશું, એવું અમે એગ્રેસિવ. બહુ સરસ એ નથી. પણ અને એ વખતે પણ આપે આપની ગુણવત્તા જાળવી રાખી, એમાં કોઈ ફોર્સ કોઈ, હા, અમને કેટલીક વખતે ચેલેન્જીસ આવી કે મે બી અડધો કલાક લેટ ડિલિવર થયો હશે, બટ વી મેન્ટેન ધી ક્વોલિટી, કન્સિસ્ટન્સી, એવરીથિંગ. અને પછી જ્યારે કેશવબાગ આઉટલેટ શરૂ થયું તો પછી અમારા માટે ઓપરેશનલ એફિશિયન્સી વધી ગઈ. 2000 સ્ક્વેર ફીટનું આઉટલેટ છે, ત્યાં બધું એ શિફ્ટ કરી દીધું. તો હવે અમારા જેટલા પણ સબસ્ક્રિપ્શન ડેલી ડિલિવરીઝ છે ત્યાંથી મેનેજ થાય છે. આવું કંઈક મોટું કોર્પોરેટ ઓર્ડર આવે તો અમે ત્યાંથી ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ. એક્સપાન્શન વોઝ ધ સોલ્યુશન. યા,
And still further expansion would be a cloud kitchen when we grow further. ઓકે. અને ઇન ધીસ જર્ની ફંડિંગમાં તમને કેવા ઇશ્યુઝ આવતા હોય છે? બિકોઝ ઘણી બધી વખત સ્ટુડન્ટ અમારા મેઇન તો ફંડિંગથી જ ગભરાતા હોય છે. Yes. એટલે વોટ આર ધ ચેલેન્જીસ So, દેટ અ ફાઉન્ડર ફેસીસ ઇન ધીસ ફંડિંગ પ્રોસેસ? Funding is still a big challenge. In fact, મારું જે પ્રાયર સ્ટાર્ટઅપ હતું એમાં પણ એઝ આઈ એક્સપ્લેન અર્લિયર કે ફંડિંગ કમિટમેન્ટ્સ હતા, પણ એક કેટલાક પોસ્ટ કોવિડ અને જે રશિયા યુક્રેન વોર પછી જે ગ્લોબલ સર્કમસ્ટાન્સીસ ઊભા થયા મેક્રો ઇકોનોમિક સિચ્યુએશન, એના લીધે મારું જે ફંડિંગ છે એ પણ અટવાયું. But luckily, Salad Time is still a bootstrap startup. So far, we have not raised a single penny from external vendors, and we wish to continue doing this for another 1 year or so, because we wanted to figure out કે bootstrap કરીને તમે profitable કઈ રીતે બની શકો. અમારું જે મોડલ હતું એ અમને લાગે કે અમે પહેલાં એક પ્રોફિટેબલ બિઝનેસ મોડલ ઊભું કરશું, જેથી કરીને અગર જ્યારે અમે ફ્રેન્ચાઇઝ મોડલમાં પણ જઈએ તો જ્યારે જે વ્યક્તિ અમારા પાસેથી ફ્રેન્ચાઇઝ લે છે એ એક પ્રોફિટેબલ બિઝનેસ જોડે જોડાય. તો એટલા માટે વી ડિસાઇડેડ દેટ વી વુડ એકચ્યુઅલી bootstrap this for a particular period and then we will opt for the funding. So aggressively અમે કોઈ જ ઇન્વેસ્ટર કે પછી કોઈ એન્જલ નેટવર્ક કે એને અપ્રોચ પણ નથી કર્યો સો ફાર, બટ ડેફિનેટલી યુ નીડ ફંડિંગ ટુ ગ્રો ફર્ધર. એટલે રાઇટ ટાઈમે દેન વી વિલ લુક ફોર ધી ફંડિંગ. અક્રોસ ધીસ જર્ની એવી કોઈ મોમેન્ટ તમારી રહી છે કે બેઝિકલી ઇટ્સ અ ફેલિયર મોમેન્ટ પણ યુ આર ગ્લેડ દેટ યુ હેડ દેટ? સો કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ ડિપ્રેસ થઈ જાય નાની નાની વાતમાં, પણ share that moments with us. I believe ups and downs are part of the journey. It's like a roller coaster ride. It's never that a linear path કે હંમેશા બસ તમે એક ગ્રો જ કરશો. You fall down, you get up again. ક્યારેક સવારે થાય કે ભાઈ એ બસ બંધ કરી દેવું છે, સાંજે પછી એક અલગ જોશ આવે કે નહીં, we would continue to do this. સો એવી ઘણી ખરી ઇન્સ્ટન્સીસ આવી છે કે જ્યારે આઈ ફેલ્ટ લાઈક આઈ શુડ ગિવ અપ એન્ડ દેન અગેન ઇન ધી ઇવનિંગ આઈ સ્ટુડ અપ એન્ડ સેડ નો, આઈ વોન્ટ ટુ ડુ ઇટ એન્ડ આઈ વોન્ટ ટુ ગ્રો. સો ચેલેન્જીસ એવા આવ્યા છે. સો અગર કોઈ નવા ઓન્ટરપ્રિનર્સ છે કે સ્ટાર્ટઅપ એન્થુઝિયાસ્ટ છે, એમને કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી. આવા ઇન્સ્ટન્સીસ આવશે જ્યારે તમને લાગશે કે હવે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે, બટ કંઈક નવો કોઈ ડોર ઓપન થઈ જશે તમારા માટે એન્ડ દેન યુ વિલ ગ્રો લાઈક એનીથિંગ. ગ્રેટ, વેરી નાઇસ. આટલું બધું આપે કર્યું, તેમ છતાંય સલાડ ટાઈમની જે પ્રારંભિક સ્થિતિ હતી, હમણાં જ આપે કીધું કે ચેલેન્જીસ તો છે જ, લાઈફ તો આવી સ્ટ્રગલવાળી. પ્રારંભિક સ્થિતિ શું હોય? એક સાદો દાખલો આપું કે કોઈ માણસ એક નવી દુકાન શરૂ કરે, એ પછી કટલરીની હોય, પાનનો ગલ્લો હોય, સલાડની હોય કે ભોજનની હોય કે પકવાન જેવું મોટું ડીશ જેને આપણે થાળી કહીએ છીએ, તો એ શરૂઆતના દિવસો કેવા? કારણ કે મારા વિદ્યાર્થી મિત્રો સાંભળે છે કે આપે શરૂ કર્યું અને હમણાં હું પોડકાસ્ટ કરું છું ત્યાં સુધીની જર્ની તો સો ફાર છે. આજે તો આપ ગ્રો થઈ ગયા છો, પણ નાઉ ઇન સ્ટાર્ટિંગ પીરિયડ વિધિન 6 મહિના, 8 મહિના, 12 મહિના, કારણ કે એ લોકોને સ્ટ્રગલ કરવા માટે એ લોકો રેડી રહે કે આવું તો એમનામાં પણ થયું હતું, આપણામાં પણ થાય, તેમ છતાં આપણે આગળ વધીએ. અને maybe you can answer this with a special context of 4 P's, like sir said, product, price, place, promotion. તો એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે આ શરૂઆતના ટાઈમ પે? Yeah, so I will address sir's question first. So when you start, you have a lot of self-doubts કે આ થશે કે નહીં થાય, હું ચેલેન્જીસ ફેસ કરી શકીશ કે નહીં, ફ્યુચર કયા પ્રકારનું હશે મારા સ્ટાર્ટઅપનું, અને ઘણું ખરું જે છે ને બેકગ્રાઉન્ડ પાછળ જ થતું હોય છે. there is no story which is an overnight success. It takes a lot of hard work, lot of efforts, lot of ups and downs to ultimately scale and grow. સો ચેલેન્જીસ તો આવશે, ગભરાવાની એમાં કોઈ જરૂર નથી હોતી. મારા એક્સપિરિયન્સથી કહું છું, મેં તો ઓલરેડી 3 સ્ટાર્ટઅપ કર્યા છે, ઘણી ખરી ચેલેન્જીસ મેં ફેસ કરી છે, અને એટ ધી એન્ડ ઇટ્સ ઓલ વેલ. All that ends well is well. Yeah, all that But ends I well think is all that starts well is well. Yeah, starts well. અને જે બીજો ક્વેશ્ચન છે, સો આઈ ઓલરેડી સેડ અબાઉટ પ્લેસમેન્ટ. સો આર પ્રોડક્ટ QSR chain, right? Or QSR offering.
તો સ્ટ્રેટેજિક લોકેશન હોવું બહુ જરૂરી છે. સેકન્ડ, પ્રાઇઝિંગની વાત કરીએ તો વી આર નોટ અ ગોર્મે ફેન્સી QSR ચેન કે જેમાં તમે બિલકુલ કંઈક ફૂડ અફોર્ડ ના કરી શકો. સો આર પ્રાઇઝીસ આર વેરી અફોર્ડેબલ, વી આર વેરી એક્સેસિબલ એન્ડ અપ્રોચેબલ. અને there are these strategies which are being taught in business schools, a red ocean strategy, blue ocean strategy. તો તમારા સ્ટાર્ટઅપના કોન્ટેક્સ્ટમાં તમે આવી કોઈ સ્ટ્રેટેજીસ કોઈ સ્પેસિફિક યુઝ કરી છે So- યોર ઓપરેશન્સ? So we had the first mover advantage for sure, though there were people who were doing it actually in the market. Except for Scientific, there was no big player. So we both had the first mover advantage in this segment. So you went for the blue ocean Exactly. rather than you are saying that there was little competition and there was no red ocean. Exactly. There was no red ocean. Okay. So that first mover advantage we had. But then અત્યારે we leveraged. situation is it a Now, red ocean? yeah, the things are changing. A lot of new startups have come up. લોકો હોમ બેસ્ડ કિચનથી સ્ટાર્ટ કરી રહ્યા છે. એવરી ડે યુ વુડ સી અ ન્યૂ રીલ કે કોઈક હોમ બેસ્ડ કિચનથી સેલેડ કરી રહ્યો છે. અચ્છા. બટ આઈ બિલીવ કે એન્ટ્રી બેરિયર નથી, બટ સસ્ટેન કરવું બહુ જ અઘરું છે. અચ્છા. It's not just about food, it is about your operational efficiency, your ability to continuously do the menu engineering. કઈ ડિશિસ રાખવી છે, કઈ હટાવી છે, શું ઇનોવેટ કરવું છે, પ્રાઇઝિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્યાં ક્યાં તમને મેટ્રિક્સ તમારા સુધારવા છે, ઘણું બધું છે. Okay, so it takes a lot to build a brand. Lot. Even on the online platforms, you never know કે તમારા પોકેટમાં કેટલા પૈસા આવશે જ્યાં સુધી તમે એ મેટ્રિક્સ નથી સમજી શકતા કે કમિશન પછી એડવર્ટાઇઝિંગ સ્પેન્ડ, ડિસ્કાઉન્ટ્સ અને એ બધું બાદ કરતાં તમારા પાસે ફાઇનલ શું અમાઉન્ટ આવશે. કરેક્ટ. સો કહેવાય ને કે આ એક ઇવન ફૂડ સ્ટાર્ટઅપ પાછળ પણ એક બની એકા દિમાગ Yes. You have to track your metrics. You have to know that which dishes are selling well, which are not performing well. તમારી જે ફૂડ કોસ્ટ છે એ તમે નીચે બ્રિંગ ડાઉન લાવવા માટે શું કરી શકો, ઘણું ખરું હોય છે. કરેક્ટ. એન્ડ વોઝ ધેર અ રીબ્રાન્ડિંગ મોમેન્ટ ઇન યોર કેસ? There was no moment of rebranding, but we had to overdo our menu once. અચ્છા. So what we did, we analyzed the data for 6 months and then we figured out કે કઈ ડિશિસ જે છે એ અમારી હાઈએસ્ટ પરફોર્મિંગ ડિશિસ છે અને કઈ ડિશિસ છે એ લો પરફોર્મિંગ છે. So we learned કે 20% જે ડિશિસ છે અમારી મેન્યુમાં, they were doing 80% of the business. આ બધાની વચ્ચે એક સરસ પ્રશ્ન એવો પણ મને થાય, આજે આટલું બધું હાઇજેનિક જમાનો છે, કાળજી રાખવાવાળો જમાનો છે, સોશિયલ મ્યુનિયાનો જમાનો છે, તો અન્યત્ર તો આવા ઘણા રીલ્સ ને નાની નાની આવી વિડીયોઝ આપણે જોયા છે, પણ આપના ત્યાં એવું કોઈ દિવસ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનવાળા, કારણ કે આપ બંને વડોદરામાં પણ કોર્પોરેશનની વચ્ચે છો, પ્રહલાદનગર પણ કોર્પોરેશનની વચ્ચે છો, કેશવબાગ પણ, એવું કંઈ ઘટના ઘટી છે કે કોર્પોરેશન આવી ગયું હોય અને આપના આખા કિચનને એમણે ચેક કર્યું હોય અને કોઈ એવી અનહાઇજેનિક વસ્તુ એમને પ્રાપ્ત થઈ હોય, કે એવો કોઈ ચેન્જ? So far એવો કોઈ ઇન્સિડન્સ થયો નથી, but we make sure that we maintain the kitchen hygiene. શું કરો સર? બિલકુલ. So we make sure that our staff wears gloves, kitchen caps, regular બેઝ ઉપર ક્લિનિંગ આઉટલેટ લેવલે પણ થતું હોય અને જ્યારે ફૂડ પ્રિપરેશન થાય ત્યાં પણ ઓન ધ ગોમાં ક્લિનિંગ જળવાઈ રહે. અને જે જૂનું થતું જાય તે રો મટીરિયલ, મતલબ કે જે જૂની વસ્તુ થતી જાય. સો QSR સેગમેન્ટમાં એક એડવાન્ટેજ એ છે ને, ફ્રોમ ધી ક્વોલિટી પર્સપેક્ટિવની વાત કરીએ, QSR આઉટલેટમાં એક તો સ્ટોરેજ માટે એટલી જગ્યા નથી હોતી, તો બધું ફ્રેશ જ પ્રોક્યોર થાય છે અને બહુ લિમિટેડ ઇન્વેન્ટરી હોય છે, તો એક્સપાયર ફૂડ થઈ જશે કે એવી ચેલેન્જીસ એટલી બધી એમાં નથી આવતી. ઓન ધેટ પોઈન્ટ ઓનલી, તમે હમણાં જ એક કીધું હતું કે તમે આખું મેન્યુ રીબ્રાન્ડ કર્યું. Yes. અને એમાં 20% ઓફ યોર કેટેગરી ઇન ધ મેન્યુ વોઝ જનરેટિંગ 80% ઓફ ધ રેવન્યુ. So can you share more thoughts on that? So we analyzed the data. So we have Paid Puja installed. So we actually extracted the data for the past 6 months અને એમાંથી અમે ફિગર આઉટ કર્યું કે 80% જે બિઝનેસ છે અમારી ટોપ પરફોર્મિંગ 20% ડિશિસ છે એમાંથી આવી રહ્યું હતું અને કેટલીક ડિશિસ એવી હતી જે હાર્ડલી 1 or 2% બિઝનેસ કરી રહી હતી. બીજું ઇઝ ઓફ ઓર્ડરિંગ ફેક્ટરથી પણ આપણે વાત કરીએ પર્સપેક્ટિવથી, તો અમારું મેન્યુ જે છે એ રફલી અરાઉન્ડ 6 પેજર મેન્યુ હતું.
and then we decided to cut it down to hardly 4 pages. સો એ જે ડિસિઝન ફેટિક છે ને એ પણ કસ્ટમરને ના થાય, ઇઝીલી તમે ઓર્ડર કરી શકો અને અમારી ઓપરેશનલ એફિશિયન્સી પણ એનાથી વધે છે કારણ કે પછી અમને લોઅર ઇન્વેન્ટરી મેનેજ કરવી પડે છે. મેં તો ઘણા એવા પણ રેસ્ટોરન્ટ જોયા છે કે જે સિંગલ પેજ મેનુ એક્ઝેક્ટલી, એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી. કરેક્ટ. In our case, since we have so many varieties like sandwiches, wraps, salads, bowls, અમારા માટે હજુ એ 1 or 2 pager કરવું થોડું અઘરું હતું, બટ વી હેવ cut it down to 4 pages. ઓકે, એટલે જેટલું તમારું બી કહેવું એવું છે કે જેટલું નાનું મેન્યુ Yes. For the QSR model, ફોર બોથ વેઝ single pager menu is the best strategy. કસ્ટમર માટે પણ એટલું સારું અને ઓપરેશનલ એફિશિયન્સી Yes, માટે ઓબ્વિયસલી બિઝનેસ માટે પણ એટલું જ સારું. ગ્રેટ. સર, એક સરસ પ્રશ્ન હવે અગત્યનો આવે છે કે અમારા બધા જ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન એટલે કે આર્ટ્સ, કોમર્સ આ પણ અમારામાં જ છે, બિલકુલ. કારણ કે BA વિથ ઇંગ્લિશ છો એટલે યુ આર વિથ અસ. Literature. તો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, BBA વગેરેમાંથી આવતા મારા વિદ્યાર્થીઓને એમનું નોન ટેકનિકલ ફિલ્ડ હોવા છતાં તમે એવો કયો મોટિવેશનલ સંદેશ એમને આપશો? જ્યાં સુધી બેકગ્રાઉન્ડની વાત છે, આઈ બિલીવ ટેકનોલોજી ઇઝ જસ્ટ વર્ક્સ એઝ એન enabler or a layer on the top of your core offering. So when we look at one of the best performing startups across the world, including India, Zomato and Swiggy શું છે basically, if there would be no restaurants, no food, they would not exist. So the core is food, and they have built a tech on top of that. Similarly, Netflix, Amazon Prime ની વાત કરીએ, if there would be no content, no video production, they would not exist. So you need a product, a core offering. On top of that, you can build a tech part. અને જરૂર નથી કે તમે ટેક બેકગ્રાઉન્ડથી જ આવી શકતા હો. ઘણી ખરી ઓપોર્ચ્યુનિટીઝ છે જેમાં તમે કોઈ કો ફાઉન્ડરને તમારા જોડે લઈ શકો કે તમે એક્સટર્નલ હેલ્પ લઈને પણ ટેક બિલ્ડ કરી શકો. તો ઘણી ઓપોર્ચ્યુનિટી છે નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી આવતા સ્ટાર્ટઅપ એન્થુઝિયાસ્ટ માટે પણ. ઘણા ખરા એવા સ્ટાર્ટઅપ છે, દે આર પરફોર્મિંગ સો વેલ. એક્સેપ્ટ કે ડીપ ટેક, AI, ML સ્ટાર્ટઅપ્સની વાત કરીએ જેમાં કોર ઇઝ ટેક. લોટ ઓફ અધર સ્ટ્રીમ્સ આર ધેર ઇન વિચ યુ કેન એક્સેલ. એન્ડ 90% તો એવા સ્ટાર્ટઅપ છે જેમાં કદાચ ક્યાંય આવા એક્ઝેક્ટ હાર્ડ કોર ટેકનિકલ નોલેજની જરૂર નથી. It just, as you said, requires a product within, યસ. the idea within, and everything can, એનું એક સારું રેપિંગ થઈ શકે છે બીજી બધી વસ્તુ. So if you are inclined to do a startup, it is not a barrier. Technology is not a barrier. Correct. Last બે question છે. Within next 5 to 10 years maybe or 15 years down the line, how do you envision Salad Times growth, right? Whether you see it in the form of more outlets, more franchises, or whether you want to expand on different verticals, તમારે backward forward integration કરવું છે. How do you see that? Yes. So we want to expand across India, starting from Gujarat. અમારું ફર્સ્ટ ફેઝનું પ્લાન છે કે we will be actually having multiple outlets across Gujarat, tier 2 cities-માં, and then we will actually offer the national expansion, જેમ કે tier 2 cities છે Pune, Jaipur, and then further to tier 1 segment. Backward integrationમાં we want to do a cloud kitchen which can serve multiple outlets, જ્યાંથી અમારી ઓપરેશનલ એફિશિયન્સી હજુ વધે. સેમી પ્રિપેર્ડ ફૂડ અમે અમારા આઉટલેટને સર્વ કરી શકીએ. અને બિયોન્ડ બિઝનેસ સક્સેસ, તમે એવી કઈ ઇમ્પેક્ટ છોડવા માંગો છો એક ગુજરાતી સોસાયટી પ્રત્યે એઝ વેલ એઝ ઇન્ડિયા એટ લાર્જ પ્રત્યે, વેધર વિચ યુ વોન્ટ ટુ લીવ, અને કે તમે એમ્બ્રેસ કરી શકો એ ઇમ્પેક્ટને કે ધીસ ઇઝ ધ ઇમ્પેક્ટ દેટ વી હેવ ક્રિએટેડ? We want to become pioneer in the health food segment. We want to drive a change in the society. So when you think about health food, you should think Salad Time. That is our core philosophy or the broad vision. અને અમને so we also do corporate seminars જ્યાં અમે કોઈ ડાયટિશિયન કે ન્યુટ્રિશનિસ્ટ જોડે હેલ્થ ફૂડ સેગમેન્ટ વિશે જાણકારી અને એજ્યુકેશન પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. લોકોને હેલ્થ બેનિફિટ્સ વિશે જણાવીએ છીએ હેલ્ધી ઇટિંગના. સો વી આર ઓલ્સો trying to drive a change within society, and hopefully in the coming months we would collaborate. તો સરકારે પણ ઓબેસિટી વિરુદ્ધ એક ઝુંબેશ ચલાવી છે અને So ઇટ્સ અ હ્યુજ પ્રોબ્લેમ. yes. કરેક્ટ.
In the last segment, we will go through the rapid fire segment, wherein we will be asking short questions to you and you just try to answer them as briefly as possible. The first question is, one brand you deeply admire? Nationally, I admire Zomato, because I believe Zomato is a startup in true sense. In fact, lot of initiatives like they have a Feeding India CSR. They have now, even within the umbrella of Eternal, they have Blinkit, the 10-minute delivery startup. A lot of initiative that I see from their end coming in as a change maker. Employee benefit strategies ની વાત કરીએ. Though there are debates on last mile delivery riders ના જે કેટલાક issues છે એ વિશે થતી હોય છે, but I believe as a whole they have proven to be one of the best startups in India. Locally આપણે વાત કરીએ તો હોમ ગ્રો સ્ટાર્ટઅપ જેની મેં પહેલાં પણ વાત કરી, પેટ પૂજા, they are doing excellent. They have captured almost 90% market share in the restaurant POS segment, and they have exceptional post sales service, because 10 સેકન્ડની અંદર તમારો કોલ એમના ત્યાં કનેક્ટ થાય છે, and I think that's an unmatched customer service. Correct. બીજો પ્રશ્ન છે, યોર ફેવરેટ સલાડ ટાઈમ મેનુ આઇટમ? We specialize in salads, but we do have whole wheat sandwiches and wraps જે આટામાંથી બનતા હોય છે, બ્રેડ્સમાંથી, and my favorite is whole wheat sandwich, paneer tikka whole wheat sandwich. Wow. Coffee, chai, smoothie, when you are strategizing, તમે એમાંથી શું લેવાનું પ્રેફર કરશો? I used to be a chai lover, મતલબ આપણું જે કલ્ચર છે એ પ્રમાણે બાળપણથી, but recently I've shifted to coffee, so now I'm a coffee person. Okay. Mainly due to health reasons. Correct. A marketing campaign you found inspiring? From my college days, I remember one campaign which was campaign for Real Beauty by Dove. It was not published in India, but in the European market, which talked about the real beauty and not the superficial beauty that we today talk about. So that was which also won Cannes Gold. And it also marked the impact on your mind also. Exactly. As a marketeer. Because I come from the advertising background, I believe that is one of the best campaigns that I've ever watched. બહુ બધા પ્લેટફોર્મ્સ છે, તમે યુટ્યુબ, પોડકાસ્ટ કે બુક, આમાંથી શું પ્રિફર કરશો? I love reading books, but recently I have been watching Nikhil Kamath podcast. Almost all the podcasts I have watched, and these podcasts are very insightful. મને બહુ ગમે છે. Correct. What your team would use to describe you as a founder? I don't know if there is a term, but I am a firm believer of delegating the authority to your lower ranks or the lower hierarchy. So I believe in empowering my team so that they get empowered and then do operations on their own independently. Okay. આ વ્યવસાય સિવાયનો એવો કયો બીજો આપનો હોબી છે આના સિવાય? નો સલાડ. I am a travel freak actually. થોડું ઘણું ટ્રાવેલ કર્યું છે, but I love traveling and exploring different destinations. Correct. વેરી નાઇસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આપણી વચ્ચે આ હતા શિહાબ શેખ. હવે યાદ કરો મિત્રો કે આ એ ભારત છે કે જ્યાં સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર અને ઉમદા અન્નની વાત હતી, આજે પણ છે. માનનીય વડાપ્રધાન આપણને રેડિયોના માધ્યમથી એ પણ સંદેશ આપી રહ્યા છે કે ભાઈ તેજસ્વી બનો, મેદસ્વી નહીં. અને એના માટે આ સલાડ જેવા અત્યારના પ્રકલ્પો આપણને સૌને બહુ જ ઉપયોગી થશે. એમણે પણ આપણને હિમાયત કરી છે કે તમારા રોજના ખાવામાંથી 10% ઓઇલને ઓછું કરો. તો એનો સીધો વિકલ્પ શું છે કે તમે હેલ્ધી સલાડ ખાઓ. તમે સરસ મજાનું આવું જેને કહેવાય ને તંદુરસ્ત, ફિટનેસવાળું જીવન જીવો. અને આવા જ નવા પોડકાસ્ટ સાંભળીને નવી દિશામાં નવા એન્ટરપ્રિનર બનો. અને સંકલ્પ કરીએ કે કોઈ ફિલ્ડ સાધારણ નથી, કોઈ કાર્ય સામાન્ય નથી. આપણે પ્રયત્ન કરીએ તો બધું જ એવરીથિંગ ઇઝ પોસિબલ. ઇટ્સ એ મેટર ઓફ ટાઈમ એન્ડ યુથ. તો આપ સૌ યુવા મિત્રોને શુભકામનાઓ પાઠવું છું અને અહીંયા આ સંપન્ન કરું છું કે આવતે અંકે ફરી મળીશું. Thank you.